હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. સો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે, એટલે કે સાદા ભૂતકાળ વિશે. આપણે સાદા ભૂતકાળને તેના ઉપયોગો અને નિયમો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. ફ્રેન્ડ્સ, આપણે સૌથી પહેલા સાદા ભૂતકાળના ઉપયોગ વિશે ચર્ચા કરીશું કે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યારે કરી શકીએ. સામાન્ય રીતે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ચૂકી છે, આવી ક્રિયાને દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરી શકીએ. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો got up, brushed my teeth, took bath. આ ત્રણેય ક્રિયાઓ ભૂતકાળમાં થઈ ચૂકી છે, તો આવી ક્રિયાઓ દર્શાવવા આપણે સાદો ભૂતકાળ વાપરી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો I got up early yesterday. અહીં yesterday એટલે ક્રિયા ગઈકાલે થઈ ચૂકી છે, તો આવી ક્રિયા દર્શાવવા માટે આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીને સાદા ભૂતકાળનો ઉપયોગ કરી શકીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે સાદા ભૂતકાળના ઉપયોગ દરમિયાન કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેની ચર્ચા કરીએ. સૌથી પહેલા, સાદા ભૂતકાળના ઉપયોગ દરમિયાન આપણે જે તે ક્રિયાપદનું ભૂતકાળના રૂપનો જ ઉપયોગ કરવો જોઈએ. જે રીતે આપણે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ કરતા હતા, અને જો કર્તા ત્રીજો પુરુષ એકવચન એટલે કે he, she, it હોય તો ક્રિયાપદની પાછળ આપણે હકાર વાક્યમાં s કે es પ્રત્યયનો ઉપયોગ કરતા હતા. પણ સાદા ભૂતકાળમાં આપણે ફરજિયાતપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપનો જ ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે પ્લેનું પ્લેઇડ, રીચનું રીચ્ડ, ટોકનું ટોક્ડ અને લુકનું લુક્ડ. તો અહીં આપણને દરેકે દરેક ક્રિયાપદના ભૂતકાળના રૂપ જોવા મળશે. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો I played cricket last Sunday. જોજો, I played cricket last Sunday. ક્રિયાપદની પાછળ ed પ્રત્યયનો ઉપયોગ થયો છે. જ્યારે આપણે સાદા વર્તમાન કાળમાં શું લખતા હતા? I play cricket daily. અહીં આપણે ક્રિયાપદની પાછળ ed પ્રત્યય નહીં લગાડતા હતા, ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ કરતા હતા. પણ સાદા ભૂતકાળમાં જ્યારે આપણે ક્રિયાપદનો ઉપયોગ કરીએ તો આપણે જે તે ક્રિયાપદના ભૂતકાળના રૂપનો જ ઉપયોગ કરીશું. હવે આપણે જોઈશું કે ક્રિયાપદના ભૂતકાળના રૂપ બનાવતી વખતે, એટલે કે ed લગાડતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી. સૌથી પહેલા, જ્યારે પણ આપણે ક્રિયાપદની પાછળ d કે ed પ્રત્યય લગાડીએ તો આપણને જે તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મળે. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો પ્લેનું પ્લેઇડ, રીચનું રીચ્ડ, ટોકનું ટોક્ડ અને લુકનું લુક્ડ. દરેક ક્રિયાપદની પાછળ આપણે ed અથવા d પ્રત્યય લગાડ્યો છે, તો આપણને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મળી ગયું. એ જ રીતે જ્યારે આપણે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળની જો કમ્પેરિઝન કરીએ તો સાદા વર્તમાન કાળમાં કર્તા પહેલો પુરુષ એકવચન એટલે કે ત્રીજો પુરુષ એકવચન ન હોય તો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરતા હતા I play cricket. અને જો કર્તા ત્રીજો પુરુષ એકવચન એટલે કે he, she, it હોય તો આપણે ક્રિયાપદની પાછળ s કે es પ્રત્યયનો ઉપયોગ કરતા હતા. પણ મિત્રો, સાદા ભૂતકાળમાં કર્તા ગમે તે હોય, એટલે કે I, we, you, he, she, it અથવા they, કર્તા ગમે તે હોય આપણે ક્રિયાપદના ભૂતકાળનો રૂપનો જ ઉપયોગ કરીશું. અહીં ઉદાહરણમાં જોઈએ તો I played cricket
અને he played cricket. એટલે કે કર્તા I ના સ્થાને he વપરાયો તો પણ આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જેનું તે જ મૂક્યું છે. અહીં કોઈ ફેરફાર કર્તાના બદલાવાથી ક્રિયાપદ પર થતો નથી. તો આ બાબત ખાસ ધ્યાન રાખશો. ફ્રેન્ડ્સ, ત્યારબાદ જો ક્રિયાપદનો અંતિમ અક્ષર y હોય અને y ની આગળ વ્યંજન હોય, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે જ્યારે ક્રિયાપદનો અંતિમ અક્ષર y હોય અને y ની આગળ વ્યંજન હોય, એટલે કે a e i o u આ 5 સ્વર સિવાય કોઈ પણ અક્ષર હોય તો આપણે y નો i કરીને ed પ્રત્યય લગાડવાનો છે. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો cry માં છેલ્લો અક્ષર y છે અને y ની આગળ r વ્યંજન છે. તો આપણે જ્યારે ed પ્રત્યય લગાડીએ તો ed પ્રત્યય લગાડતા પહેલા y નો આપણે i કરીશું, એટલે કે cry નું crying ed લગાડતા પહેલા આપણે y નો i કરવો જરૂરી છે. એ જ રીતે try, fly ત્રણેય ક્રિયાપદમાં આપણે જોઈએ તો r અને l વ્યંજન છે, તો આપણે y નો i કરીને ed પ્રત્યય લગાડીશું. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને મિત્રો, જો ક્રિયાપદનો અંતિમ અક્ષર y હોય અને y ની આગળ વ્યંજન ન હોતા સ્વર હોય, દાખલા તરીકે પ્લેમાં અંતિમ અક્ષર y છે અને y ની આગળ a સ્વર છે, તો અહીં આપણે ડાયરેક્ટ ed પ્રત્યય લગાડીશું. અહીં આપણે y નો i કરવાની જરૂર નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ક્રિયાપદનો અંતિમ અક્ષર y હોય, y ની આગળ વ્યંજન હોય તો આપણે y નો i કરવાનો છે, અને ક્રિયાપદનો અંતિમ અક્ષર y હોય અને y ની આગળ સ્વર હોય તો આપણે ડાયરેક્ટ ed પ્રત્યય લગાડીશું. એ જ રીતે enjoy માં અંતિમ અક્ષર y છે, y ની આગળ o સ્વર છે, તો આપણે ડાયરેક્ટ enjoy અહીં y નો i કર્યો નથી. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. ત્યારબાદ મિત્રો, ઘણા ક્રિયાપદ એવા બી હોય છે કે જેના અંતમાં વ્યંજન હોય. જોજો, અંતમાં વ્યંજન હોય અને વ્યંજન આગળ એક જ સ્વર હોય, તો આવા વ્યંજનની પાછળ આપણે ed લગાડતા પહેલા જે અંતિમ વ્યંજન છે તેને ડબલ કરવા પડે. અહીં ઉદાહરણમાં જોઈએ તો p સ્ટોપ, સ્ટોપ ક્રિયાપદમાં અંતિમ અક્ષર p વ્યંજન છે અને વ્યંજન આગળ એક સ્વર છે o, તો અહીં આપણે સ્ટોપમાં ed લગાડતા પહેલા p ને ડબલ કરીશું. સ્ટોપ સ્પેલિંગ લખવા માટે આપણે અંતિમ અક્ષર એટલે કે અંતિમ વ્યંજન p ને ડબલ કરવો પડે. એ રીતે ક્લેપ અને ટ્રાવેલ, ટ્રાવેલમાં છેલ્લો અક્ષર વ્યંજન છે અને વ્યંજનની આગળ એક સ્વર છે, તો અહીં આપણે જ્યારે ed પ્રત્યય લગાડીએ તો એ લગાડતા પહેલા આપણે અંતિમ વ્યંજનને ડબલ કરવા પડે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. ત્યારબાદ મિત્રો, ઘણા ક્રિયાપદ એવા હોય છે કે આ ક્રિયાપદના ભૂતકાળ બનાવતી વખતે આપણે આખા સ્પેલિંગ બદલી નાખવાના હોય છે. એટલે કે આ ક્રિયાપદના ભૂતકાળ બનાવતી વખતે આખા સ્પેલિંગ બદલાઈ જાય છે. આવા ક્રિયાપદને અનિયમિત ક્રિયાપદ પણ કહેવાય છે. અહીં ઉદાહરણમાં જોઈએ તો ગો નું ભૂતકાળ વેન્ટ થાય. જુઓ, અહીંયા આખો સ્પેલિંગ બદલાઈ ગયો છે. અહીં ડી કે ઈડી પ્રત્યય ન લાગતા ડાયરેક્ટ આખો સ્પેલિંગ બદલાઈ જશે. એ જ રીતે કમ નું કેમ, રાઈટ નું રોટ, મીટ નું મેટ, ઈટ નું એટ, સ્ટે નું સ્ટેડ. તો અહીં આપણે ડી કે ઈડી પ્રત્યય ન લગાડતા જે તે ક્રિયાપદના આખા સ્પેલિંગમાં ફેરફાર કરવો જરૂરી છે. ફ્રેન્ડ્સ, આવા ક્રિયાપદ ખૂબ ઓછા છે અને આવા જ
100 ક્રિયાપદ માટેની એક પીડીએફ ની લિંક મેં મારા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી નાખી દીધી છે. તમે એ લિંક પર ક્લિક કરી ખૂબ જ સરળતાથી આ 100 ક્રિયાપદ માટેની પીડીએફ ડાઉનલોડ કરી લેશો, જેમાં ક્રિયાપદના ભૂતકાળના રૂપ પણ છે અને ભૂત કૃદંતના રૂપ પણ છે, જે તમને પૂર્ણ ભૂતકાળમાં કામ લાગશે. તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ ક્રિયાપદ માટેના પીડીએફ ની જે લિંક છે એ લિંક ક્લિક કરીને તમે ચોક્કસ આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો. ફ્રેન્ડ્સ, ત્યારબાદ ઘણા ક્રિયાપદના રૂપ વર્તમાનમાં અને ભૂતકાળમાં સરખા હોય છે. અહીં ક્રિયાપદના ભૂતકાળના રૂપ બનાવતી વખતે આ શબ્દમાં કોઈ ફેરફાર થતો નથી. અહીં ઉદાહરણમાં જોઈએ તો કટનું કટ. જો મારે વર્તમાનમાં વાક્ય બનાવવું હોય કે આઈ કટ એન એપલ, જ્યારે આ જ વાક્યને હું ભૂતકાળમાં બોલું તો આઈ કટ એન એપલ યસ્ટરડે. મેં ગઈકાલે એક સફરજન કાપ્યું હતું. તો અહીં વર્તમાન અને ભૂતકાળ બંનેમાં રૂપ સમાન છે. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ નો ઉપયોગ કેવી રીતે થાય. અહીં આપણે સાદા ભૂતકાળમાં હકાર વાક્યમાં ક્રિયાપદનો ભૂતકાળના રૂપનો ઉપયોગ કરીશું. પણ જો વાક્ય આપણું પ્રશ્નાર્થ અથવા તો નકાર હોય, જોજો, ખાસ ધ્યાન રાખજો મિત્રો, હકાર વાક્યમાં આપણે ક્રિયાપદના ભૂતકાળનો ઉપયોગ કરીશું અને આપણે એની સાથે સાથે નકાર અથવા તો પ્રશ્ન વાક્યમાં આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ફરજિયાતપણે ડીડ નો ઉપયોગ કરવો જરૂરી છે. અહીં આપણે હકાર વાક્ય જોઈએ તો આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. હું ગઈકાલે ક્રિકેટ રમ્યો હતો. આ વાક્યને જ્યારે હું પ્રશ્ન વાક્યમાં ફેરવીશ ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ નો ઉપયોગ કરીશ. અને મિત્રો, સાદા વર્તમાનકાળની જેમ જ અહીં પણ જ્યારે પણ આપણે વાક્યમાં ડીડ નો ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદની પાછળ લાગેલું ઈડી પ્રત્યય નીકળી જશે અને આપણે ક્રિયાપદના મૂળ રૂપનો જ ઉપયોગ કરવાનો છે. જ્યારે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે પણ આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપનો જ ઉપયોગ કર્યો છે. અને જો આપણે એ જ વાક્યને પ્રશ્ન અથવા નકારમાં ફેરવવું હોય તો ફરીથી ડીડને આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લઈશું. અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી, સાદા વર્તમાન કાળમાં આપણે પહેલા પુરુષ એકવચન સાથે ડુ અને ત્રીજા પુરુષ એકવચન સાથે ડઝ નો ઉપયોગ કરતા હતા. અહીં આપણે કર્તા વાક્યમાં ગમે તે હોય, એટલે કે આઈ ડીડ, વી ડીડ, યુ ડીડ, યુ ડીડ, he she it did અને આ કોષ્ટકને જો તમે ધ્યાનમાં રાખશો તો તમને ખૂબ જ સરળ રહેશે કે કર્તા ગમે તે હોય આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ જ વાપરવાનું છે. અહીં તમે કોષ્ટકમાં બી જોઈ શકો છો કે આઈ ડીડ, we did, you did, he she it did, they did. સાદા વર્તમાન કાળમાં અહીં આપણે he she it ના સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે does નો ઉપયોગ કરતા હતા, જ્યારે બાકીના કર્તા સાથે આપણે do નો ઉપયોગ કરતા હતા. પરંતુ સાદા ભૂતકાળમાં આ રીતના કોઈ ફેરફાર નથી. સાદા ભૂતકાળમાં કર્તા ગમે તે હોય આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે did નો જ ઉપયોગ કરવાનો છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. હવે એક્સરસાઇઝ માટે અમુક પ્રશ્નો તમારી સ્ક્રીન પર આવશે. આ એક્સરસાઇઝ માટેના અલગ અલગ પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખી લેવાના છે. અને જો આ ટોપિક માટે આપના મનમાં કંઈ પણ મૂંઝવણ હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ તમારા પ્રશ્નોને દૂર કરવાનો, સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.